સુરતના સચિનના કપલેથાથી 55 લાખનું એમડી ડ્રગ્સ પકડાવવાના ગુનામાં એસઓજી પોલીસે રાજકોટના ધોરાજીથી એક યુવાનની ધરપકડ કરી છે। આરોપી દુબઈ આફ્રિકાના ઉથોપિયા બાદ ભારત આવી મુંબઈ, અમદાવાદ અને રાજકોટની દરગાહમાં છુપાઈને રહેતો હતો। ક્રાઇમ બ્રાન્ચે ગત 16 નવેમ્બરની રાત્રે સચિન કપલેથા ચેકપોસ્ટ પાસેથી હોન્ડા સિટી કારને આંતરી હતી। પોલીસે કારમાંથી ઇરફાન મોહમ્મદ ખાન પઠાણ, મોહમ્મદ તોસીફ ઉર્ફે કોકો, મોહમ્મદ રફીક શાહ અને અશફાક ઇરશાદ કુરેશીને ઝડપી પાડ્યા હતા। મુંબઈના નાલોસોપારાથી લાવેલા 554.82 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કિંમત ₹55.48 લાખથી વધુ અને રોકડ કાર સહિત કુલ 58.71 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ડ્રગ્સ મંગાવનારાઓના નામ ખુલ્યા હતા, જેમાં હોડી બંગલાના આદિલ મસાલા પણ ડ્રગ્સ મંગાવનાર હોવાનું જાણવા મળ્યું હતું। આદિલને વોન્ટેડ જાહેર કરાયો હતો। એસઓજીએ 3 દિવસ પહેલા જ આદિલને ઝડપી પાડ્યો હતો। આ દરમિયાન આ પ્રકરણમાં અન્ય વોન્ટેડ આરોપી અલ્ફાઝ ઉર્ફે ભૂરિયો ઇકબાલ ગુંડલિયાની રાજકોટના ધોરાજી ખાતે સંબંધીના ઘરેથી ઊંઘતો જ ઝડપી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા પ્રમાણે અલ્ફાઝે એમડી ડ્રગ્સ મંગાવ્યો હતો। પોલીસથી બચવા તે દુબઈ ભાગી છૂટ્યો હતો, જ્યાંથી દક્ષિણ આફ્રિકાના ઇથોપિયા ભાગી ગયો હતો। ત્યાંથી મુંબઈ પરત ફરી ડોંગરી વિસ્તારમાં આવેલી દરગાહમાં રહેતો હતો। ત્યારબાદ અમદાવાદની દરગાહમાં અને ધોરાજીમાં માસીના ઘરે રહેતો હતો। પોલીસથી બચવા હોટલના બદલે દરગાહમાં છુપાઈને રહેતો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।